આમ આદમી પાર્ટીની નથી કોઈ નિયત, નથી કોઈ નીતિ, નથી કોઈ વિચારધારા. થોડા વર્ષો પહેલા અન્ના આંદોલનના માધ્યમથી આરએસએસની એક ડિઝાઇનમાંથી બનેલી આમ આદમી પાર્ટી આજે એના રાષ્ટ્રીય વડા જે 3000 કરોડના લીકર સ્કેમમાં નરેન્દ્ર મોદી સરકારની એના આશીર્વાદને કારણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવા નથી દેવી, એના કારણે જામીન પર છે. જે વ્યક્તિ લીકર સ્કેમમાં જામીન પર હોય, દિલ્હી બાદ એક પંજાબ એકમાત્ર એવું રાજ છે જે થોડા મહિના પછી નહીં હોય. આખા દેશમાં નથી કોઈ એની વિચારધારા, નથી કોઈ એનું વિઝન, ફક્ત ને ફક્ત લોકોને ભ્રમિત કરી, લોકોને ગેરમાર્ગે દોરી ભાજપ આરએસએસની વિચારધારાથી એની ડિઝાઇનથી બી ટીમ તરીકે ભાજપ આરએસએસના પૈસાથી કામ કરે છે એ લોકો ઓળખી ગયા છે. ધીમે ધીમે એક પછી એક લોકો એ પાર્ટી છોડી રહ્યા છે. હું તો હજુ પણ જે મિત્રો છે એમને કહેવા માંગુ છું કે તમારામાં શક્તિ છે, તમારામાં આવડત છે, તાકાત છે, તમારે વહીવટ બદલવો છે, સત્તા બદલવી છે, કંઈક નવું કરવું છે, તો કોંગ્રેસ પાર્ટી સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નથી. આવો સાથે મળીને લડીએ ના ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ, જોર, જુલમ ને અત્યાચાર વાળી સરકારને ઉખાડી ફેંકી. ધીરે ધીરે પાર્ટી છોડી રહ્યા છે, એવો ઈશારો કોના પર, શું સેન્ટર પર હોઈ શકે? મેં કીધું એમ, જે લોકો ખોટી વાતોથી ભ્રમિત થઈને ત્યાં જોડાયા હતા, ખોટા વાયદા વચનો આપીને મત આપી ગયા હતા, ખોટા સપનોથી ત્યાં આગળ જોડાયા હતા, અંદર ગયા પછી હકીકતો ખબર પડે છે કે આખી પાર્ટી ભાજપના ફંડથી ચાલે છે, આરએસએસના ઈશારે ચાલે છે. મતોનું વિભાજન કરવા માટે આ પાર્ટી કામ કરે છે. કોઈ સત્તા બદલવા કે સત્તા માટે નહીં, પણ કેવી રીતે મતોનું વિભાજન થાય, નારાજગીના સરકાર વિરોધના મતો વિભાજિત થાય અને ફરી પાછી 2027માં ભાજપની સરકાર આવે, એવી ડિઝાઇન, એવા એજન્ડા ને એવા આર્થિક રિસોર્સથી કામ કરતી આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જેમ જેમ લોકોને ખબર પડશે કોઈ પાર્ટીમાં રહેશે નહીં, બધા જ લોકો કોંગ્રેસ સાથે જોડાશે.